વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે હું ટીવી જોઉં છું અને બધા સૂતા. તો ઠંડી પડે હતી તો બ્લેન્કેટ ઓઢી નાખ્યો હોય મેં અને ટીવી અને વોલ્યુમ સાવ સ્લો રાખ્યો હોય મેં, કેમ કે બધા જાગી ના જાય એટલે બધા સૂતાય રૂમમાં અને હું હોલમાં ટીવી જોઉં એકલી. કેને ખબર ના પડે હું આમ બોલીશ ને તો એ લોકો તો બી સાંભળી જશે, તો હું સ્લોલી બોલીશ કેમ કે મને નીંદર નથી આવતી. તો મેં કીધું ટીવી જોઉં થોડીક વાર. હમણાં જોઉં છું અને હું શું જોઉં છું બધા, હું જોઉં છું આ કાર્ટૂન બિકોઝ પેલા આમાં એને રચિત રોજાના બ્લોગ્સ આવતા આનામાં ટીવીમાં આવતા, એટલે હું એ જોતી. એ પતી જાય ને એટલે પછી આ કાર્ટૂન આવે, એટલે હવે આ જોમડી આ પતી જશે વળી રચિત રોજાના બ્લોગ્સ આવશે, એ જોવાની મજા આવે એટલા સારું. તો હું ટીવી જોતી હતી ને તો ટીવીવાળાએ બંધ કરી નાખ્યું, ખબર નહીં કેમ. નો સિગ્નલ આવી ગયું મહિનામાં. સાચું કહું તો મહિનામાં એને 15 દિવસ આપે ટીવી જોઈને 15 દિવસ એને આપે નો સિગ્નલ જોઈ, એવું હોય આમાં. વળી પાછું નો સિગ્નલ આવી ગયું હમણાં. અને શું કહેવાય, અને હમણાં એને તે સેટર બોક્સ બી ચેન્જ થયા, અપડેટ આવ્યું એમાં. તો હવે નવા સેટર બોક્સ આવ્યા તો આપણે એક દિવસ એમ ટીવી જોવા ના મળી. હમણાં નો સિગ્નલ આવી ગયું. હવે આપણે એ સમજણ નથી કે નો સિગ્નલના પૈસા ભરી રહ્યા આપે કે ટીવી જોવાના પૈસા ભરી રહ્યા, એ જ ખબર નથી શેના પૈસા ભરી રહ્યા આપે. હમણાં મસ્ત આવતું હતું, હવે એને બી મારો સાથ મૂકી દીધો. ટીવીએ બી નો સિગ્નલ, ક્યારે આવશે ખબર નહીં. તો હવે હું બહાર જાઉં, કોક મળી જાય આપને. ને કરતાં મને એકલી કંટાળો આવે બહુ જ બધો, અને બધા સૂતા છે કેમ કે હજી વહેલું હોય એટલે મને નીંદર નથી આવતી, એટલે હું ઉઠી ગઈ. હવે હું બહાર જાઉં. તો હું આવી ગઈ છું બહારે, અને અહીંયા કને કોઈ નથી મારા સિવાય. એટલી શાંતિ એ, શેનો અવાજ બી નથી આવતો. અને આપણો પ્લાન્ટ આ એને મોટું થઈ ગયું ડ્રેગન ફ્રૂટનું થતા જ નથી. ચલો હમણાં એની સિઝન નથી એટલે ના થાય, પણ જે સિઝન આવે ને ત્યાં બી નથી થતા. તો મમ્મી અહીંયા કને નવું વાવી નાખ્યું કે ચલો ઓમાં નથી થતા તો આનમાં થાય કરીને. તો હવે આ કંઈ થશે ને એ ખબર નથી. અને આ વેલ જો કે ઘણી ઉપર થઈ ગઈ, અહીંયાથી આમ નીચે નમાવી નાખીએ ને કરતાં હમણાં એને એ ઉપર પહોંચી ગયો, તો એને બી સરખી કરવાની. એને આપે આમ આપણા ગેટ ઉપરથી રાખી દેશું તો આમ ગેટ બી સરસ લાગે કરીને આપે એને એમ કરી નાખશું. અને હું તમને એક ક્વેશ્ચન પૂછું, એનો આન્સર દેજો મને. એવું શું હે કે હાથી જેટલું હોય પણ એમાં વજન ના હોય, એ શું છે? ફરી એકવાર કહું, એ હાથી જેટલું છે પણ એમાં વજન ના હોય, એ શું છે? કમેન્ટમાં મને જરૂર કહેજો, આન્સર દેજો. તમારો સાચો આન્સર હશે તો હું તમને હા પાડીશ, અને ખોટો આન્સર હશે તો હું પોતે આન્સર આપીશ નેક્સ્ટ વ્લોગમાં. અને આપણે મમ્મીને બી પૂછશું કે એ શું હોય. જો કે મેં આ ક્વેશ્ચન કેને નથી પૂછ્યો, તમને પૂછ્યું હોય તમે આન્સર દેજો. અને આપણે મમ્મીને પૂછશો કે મમ્મીને આવડે રહો કે નહીં. ઓકે, મને એને આટલી વાર નીંદર નથી આવતી. બાકી હવે જો હવે ટીવીમાં નો સિગ્નલ આવી ગયો ને, હવે એને અહીંયા કને કોઈ નથી ને વાત કર્યાવાળું, એટલે મને નીંદર આવે રહી. હવે એમ થાય હવે સૂઈ જાઉં, પણ હવે સૂઈશ ને તો પછી ઉઠાશે નહીં, કેમ કે આપણે એક જગ્યાએ જવાનું છે, આપણે થોડું કામ છે ત્યાં કને, એટલે તો આપણે ત્યાં જવાના છીએ. તો હું મમ્મી જશું કા સંજના આવશે મારી પૈકી, કોક આવશે ખબર નહીં. બાકી હું એકલી નહીં જાઉં, જો કે મને મજા ના આવે એકલું જવામાં. તો મને એમ થાય સૂઈ જાઉં થોડીક વાર, સૂઈ જઈશ તો ઉઠાશે નહીં. શું કરું? કોણ ઉઠ્યું? આપણા ઘરે એક મહેમાન આવ્યા છે, એ મહેમાન છે સંજનાબેન.
તો આપણા ઘરે ને અહીંયા નીચે ગેટ કને નીચે ને તે જગ્યાએ ને તો એ બિચારા ત્યાંથી જોવે રા રોજ આપે એને રોટી દઈને એટલે એની આદત થઈ ગઈ એ હાલા કે હવે એ કામ ગયું અને એ કામ ગયું અહીંયા બારે જશે બતા ચલો આપે જોઈ ક્યાં કને હે ઈ ક્યાં ગયું ઓય ઓય નીકળ ઘરે નીકળાશે નહીં શે હાલ બારે અટકી રહી હોત ખબર નથી પડતી પાઇપમાં કરતું તું તે મગજ હાલો બારે 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 આ જોતા ને આવું અંદર તો હું ને મમ્મી આવે છે ચકીએ ડબ્બો ખણવા માટે એટલે લોટ રાખી ગયા હતા મમ્મી અહીંયા કને તો હું ને મમ્મી આવ્યા છીએ હવે બસ તો આપણા ઘરે આવવાના છે મહેમાન અને ઈ મેમ ગેસ્ટ કોણ છે ઈ છે માસી અને માસા ઈ આવવાના છે તો આજે સન્નાઈ મેગી બનાવી છે જ્યુસી મેગી પાણીવાળી હું મેગી બનાવું ઘણું પાણી ના હોય અને ઈ બનાવે પાણીવાળી આજે આપે ઈ વાળી ખાય આઈ જો પાણીવાળી મેગી જ્યુસી પાણી ક્યાંક રખડેલું ને મેગી ક્યાંક રસ કહેવાય રસ મને ખપે કોરી મેગી એટલે મેં આવી લીધી પાણી નથી લીધું આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય